વેલકમ બેક. રાજ્યમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. આવતીકાલે મતદાન છે. તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી. રાજ્યની સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તેવામાં સુરતમાં કયા કયા વિસ્તારોમાં મતદાન થશે અને કયા વિસ્તારમાં નહીં થાય તેને લઈને લોકો અસમંજસમાં છે. કારણ કે સુરતની ઉધના, મજુરા, ચોર્યાસી, લીંબાયત વિધાનસભા નવસારી બેઠકમાં આવે છે, જેને લઈને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે 4 વિધાનસભા મત વિસ્તારના લોકોને મતદાન માટે અપીલ કરી. પાટીલે કહ્યું કે જે વિસ્તારમાં મતદાન યોજાનાર છે ત્યાં ચૂંટણી વિભાગ દ્વારા મતદાન સ્લીપ પણ લોકોને પહોંચાડવામાં આવી છે. મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદારના અધિકારનો ઉપયોગ કરો, આપણી લોકશાહીને વધુ મજબૂત કરો અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે, સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તલ્પા પણ હશે. મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ કરીને આપણા દેશને, આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપનું યોગદાન આપો. સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે. એમાં મજુરા વિધાનસભા છે, ચોર્યાસી વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લીંબાયત વિધાનસભા છે. આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે. અમે એના માટે પ્રયત્ન કર્યો છે. આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે.